વિક્રમ સંવત 2082 અધિક જેઠ સુદ 12 તારીખ 28/5/2026 ગુરુવાર. વાલા ભક્તો, આજની આપણી કથા શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુળ ધાંગધ્રા રૂપાળા ઘનશ્યામ મહારાજના પવિત્ર ચરણ કમળથી પ્રસ્તુત થઈ રહી છે. થોડા દિવસ સુરત મધ્ય બિરાજમાન નારાયણ મુનિદેવના ચરણમાં શ્રી સ્વામિનારાયણ મંદિર રામપુરા સુરત મુકામેથી આપણી કથા થતી હતી, સાગર કથા. આજે રૂપાળા ઘનશ્યામ મહારાજના પવિત્ર ચરણ કમળમાં બેસીને આપણે સહુ કથા શ્રવણ કરવા માટેના અતિ ભાગ્યશાળી બન્યા છીએ. શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા દ્વારા આયોજિત શ્રી બ્રહ્માનંદ બાલ શિબિર તારીખ 30 મેથી 2 જૂન 2026. શિબિરનું સ્થળ છે શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા. પ્રત્યેક હરિભક્તોને ખાસ મારી વિનંતી, અનુરોધ, આપના નાના બાળકો, નાની બાલિકાઓ લગભગ 8 વર્ષથી માંડીને 10-11 વધીને 12-13 વર્ષ સુધીના બાળકોને ખાસ શિબિરમાં મોકલજો. થોડીક આળસ છોડજો, આ લોકોનો મોહ છોડજો, દીકરા દીકરીઓનો મોહ છોડજો અને શિબિરમાં જોડજો. જો શિબિરમાં નહીં જોડીએ અથવા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલ ધાંગધ્રા આયોજિત શ્રી બ્રહ્માનંદ બાલ સભાઓ અને બાલિકા સભાઓ શહેરી વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોમાં જે યુવાનો અને યુવાન દીકરીઓ પોતાનો કિંમતી સમય ફાળવીને આપણા બાળકોને સંસ્કાર આપવા માટેનો જે પુરુષાર્થ કરે છે, એનું થોડુંક મૂલ્ય સમજવા માટે સદગ્રસ્તો વિચારે. નહીતર આ લોકની ધન સંપત્તિ તો ઠીક છે, પણ જો દીકરા દીકરીઓને સંસ્કાર નહીં આપ્યા હોય ને તો પેટ કૂટી કૂટીને, માથા કૂટી કૂટીને મરી જશો ને તોય સુખ નહીં મળે. અને ગમે તેટલી સંપત્તિ કમાયા હશો ને તોય હાથે કરીને પોયડપાણા પગ ઉપર એમ પીડા ઊભી થવાની છે. એટલો બધો વિપરીત સમય અત્યારે વર્તમાન કાળમાં ગતિ કરી રહ્યો છે અને દિન પ્રતિદિન વિપરીતતા માટે સમય વધુ ગતિ પકડી રહ્યો છે. પણ હવે ખબર નહીં, ભગવાન સ્વામિનારાયણના અનેક પરમહંસો ને એ સિવાય ઘણા બધા જુજવા સંપ્રદાયના પરમહંસો આપણું યુવા બાળ ધન બચાવવા માટે ઘણો બધો પ્રયત્ન કરે છે, પણ ગ્રસ્તોમાં ખબર નહીં હવે કંઈ બહુ આંખ ઉઘડતી નથી લોકોને. આ લોકનો મોહ છૂટતો નથી, સમજાતી નથી વાત. સામે પરિણામો બધા ભોગવે છે, જોવે છે, તોય ખબર નહીં હોય, કંઈ આંખું જ નથી ઉગડતી. બોલો, આપણને એમ થાય કે આ બધા કઈ જાતના હશે અને કયા લોકમાંથી અહીં ભારત દેશમાં આવ્યા હશે. તે પોતાના દીકરા દીકરીઓના સંસ્કારની જરાય પરવા નથી, બિલકુલ. અને આપણી ગુજરાતી માતૃભાષા, એનું કાંઈ મૂલ્ય સમજતા નથી. પર ભાષામાં એટલા બધા ભરાણા છે, એટલી બધી ઘેલસાઓ અંદર ગરી જાય છે, ખબર નહીં. પર ભાષા
પર બીજા બધા જે કંઈ ડિસ્કાઓ કરવા, કપડાઓ પહેરવા, વાળ કપાવવા, જન્મદિવસ ઉજવવા, લગ્ન દિવસ ઉજવવા, આ બધી પર સંસ્કૃતિ જીવનને, વિચારોને, સંસ્કારને ખતમ કરે એવી લોકો અપનાવે છે. આટલો બધો શ્રેષ્ઠ ભારત દેશ પવિત્ર, આટલી બધી પવિત્ર સંસ્કૃતિ પ્રાપ્ત થઈ છે. કેટલું વિપુલ પ્રમાણમાં આપણને પવિત્ર સાહિત્ય મળ્યું છે અને કેવા પવિત્ર ભગવાને સંતો આપ્યા છે. માટે જો સદગ્રસ્તો પોતાના પરિવાર માટે વિચારે તો સારું છે. દેશ માટે વિચારે કે ન વિચારે પછીની વાત છે. પરિવાર માટે ન વિચારી શકતો હોય એ દેશ માટે ન વિચારી શકે. જે પંડનું ન કરી શકતો હોય એ પરનું શું કરી શકે? પોતાના દીકરા દીકરીઓ કુસંગી થાય, અનેક પ્રકારના ભ્રષ્ટાચારી જીવન જીવે, ગંદુ જીવન જીવે, એ ગમતું હોય છે લોકોને. સારું આદર્શ સંસ્કારી જીવન જીવે તો એ ગમતું હોતું નથી. માટે વિચારવું જોઈ શાણા અને ડાયા પુરુષો એ બાકીના ને તો ઠીક છે. માટે પ્રત્યેક ભક્તોને વિનંતી છે, મારો અવાજ તમને સંભળાતો હોય અને કદાચ સાંભળતા હોય તો તમારા દીકરા દીકરીઓને આ બાલ સભામાં મોકલજો અને દર રવિવારે થતી બાલ સભાઓ એમાં પણ મોકલજો. આગ્રહપૂર્વક તમે એ તમારા દીકરા દીકરીઓને એમાં જોડજો. થોડાક જાગો અને વિચારો. મોટા મોટા પુરુષો આમ તો આદિ અનાદિથી કહી ચૂક્યા છે, હે મારા ભારતવાસી ભાઈઓ બહેનો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરવા માટે મંડી પડો, એમ વિવેકાનંદ સ્વામી કહેતા. એ બિચારા કઈ કઈને થાક્યા. સરદાર વલ્લભભાઈ પટેલ એ કઈ કઈને થાક્યા. અને અત્યારે આપણા મોદી સાહેબ એ બહુ કેસ બધાને. આપણા પરમહંસોએ પણ ઘણા બધા સંદેશાઓ પવિત્ર આપે છે. પહેલાં મોબાઈલની દુનિયામાંથી બહાર આવો, શાસ્ત્ર વાંચો, ગ્રંથો વાંચો, ભગવાનની ભક્તિ કરો, નિર્વ્યસની જીવન જીવો, રજોગુણ ઘટાડો, ખાવા પીવાનો, ઓઢવાનો, હરવાનો, ફરવાનો. થોડુંક વિચારો, જાણી જોઈ અને શરીર, પરિવાર, વિચારો, બુદ્ધિ, આંખ, આ બધું શું કામ બગાડે છે માણસ? હાથમાં કંઈ આવતું નથી ને દુઃખી થાય છે તોય જાણી જોઈને માણસ એને પાગલ થઈ ગયો હતો. એનો સમાજ તો હાવ પાગલ થઈ ગયો છે. બોલો. એટલે ભગવાનના ભગત હોય, ભગવાનનો આશ્રય હોય, એવાય બધા પાગલ થઈ જાય એટલે આપણને આશ્ચર્ય લાગે. બાકીના ને તો બિચારાને કોઈને કંઈ જ્ઞાન ન હોય તો વળી સમજાય એમ. પણ નિત્ય શિક્ષાપત્રી વાંચતા હોય, ગીતાજીનો પાઠ કરતા હોય, રામાયણ ભાગવતનો પાઠ કરતા હોય, વચનામૃત સત્સંગી જીવનનો પાઠ કરતા હોય, આવા લોકોએ રજોગુણથી પાછા નથી વળતા. માટે થોડુંક વિચારી તો સારું છે. બાકી પછી જીવનની કઠણાઈ ભોગવવી તો પડશે જ. ચાલો આપણે આપણી ચાલુ કથામાં હવે પ્રવેશ કરીએ.
પૂર્વ 25ના 21મા તરંગની કથા ચાલી રહી છે. આપણે 22મી ચોપાઈ સુધી કથા શ્રવણ કરવા માટેનો આપણે સૌ કોઈએ પ્રયાસ કર્યો અને ભગવાન સ્વામિનારાયણે જીણાભાઈના દરબારમાં સભા વચ્ચે સંત હરિભક્તોને અને પોતાના ભાવિ જે કંઈ આશ્રિતો એના માટે મહારાજે બહુ અદ્ભુત સદવિચાર આપ્યા છે. મારો તમામ આશ્રિત વર્ગ ભગવાનનો યથાર્થ નિશ્ચય કરે અને પ્રભુનો પરિપૂર્ણ આશ્રય સ્વીકારે. મહારાજ કે આ બધી વાત હું કરું છું ને એ મનાવવા પૂજાવા માટે નથી કરતો, દંભે કરીને નથી કરતો, મારી મોટપ જણાવવા સારું નથી કરતો. એલા તમે બધા સુખી થાઓ અને દુઃખી ન થાઓ એના માટે વાત કરું છું. અને મારી મોટપ ધારવા સારું વાત કરતો હોઉં તો મહારાજ કા સમગ્ર પરમહંસના મને સોગંદ છે. તમારા હિત માટે વાત કરું છું. ત્યાગી કે ગ્રસ્ત ભાઈઓ બધા માટે છે. અમારા હિત માટે મહારાજે અમને પણ બહુ સદવિચારો આપ્યા છે. મહારાજ કે મેં કૃપા કરીને તમને આટલો બધો ત્યાગાશ્રમનો શ્રેષ્ઠ યોગ આપીને બધી વ્યવસ્થા હું તમને ખાવા પીવાની, ઓઢવા હરવા ફરવાની, આજા માંદા થાવ તો કાંઈક દવા દારૂની બીજી એટલે દારૂનો સમજતા પાછા જો પણ દવાની વ્યવસ્થા કરે. અને દવા દારૂ આપણે એટલા માટે બોલીએ છીએ કે દારૂ એટલે શું ખબર છે તમને? ચરી. દવા ખાય પણ ચરી ન પાડે તો દર્દ થોડુંક મટે. મહારાજ કે આ બધી વ્યવસ્થા તમને હે પરમહંસો હું ગોઠવી દઉં છું તમારા આત્યંતિક કલ્યાણ માટે. સાધુતા શીખો, સાધુતા સભર જીવન જીવો અને સાધુતા સાથે રાખીને આ લોકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરો. સાધુતા બાજુ પર મૂકીને તો શીંકી ખાઈશો નહીં, નહીતર એ બધો રસ્તો છે ને જાણી જોઈને મરવાનો છે, હાથે કરીને આપઘાત કરવાનો. સાધુતા બાજુ પર મૂકીને અમે પ્રવૃત્તિ કરીને એ આપઘાત જ કહેવાય. અને તમે ગ્રસ્ત હોય પણ ભગવાનની આજ્ઞા લોપીને જે કંઈ કરો ને એ બધો આપઘાત જ કહેવાય, આત્મહત્યા જ કહેવાય એક પ્રકારની. માણસ દુઃખી બહુ થાય એમાં. માટે વિચારવું, ભગવાન આટલી બધી દયા કરતા હોય અને આપણી ઉપર ઠાકોરજીએ આટલી બધી કૃપા કરી અને પડે પ્રભુ આપણને જાળવતા હોય તો હવે તો આપણને કંઈક સારી થોડીક આંખો તો ઉઘડવી જોઈએ ને કે મારો બાપ મારો પ્રભુ મારા માટે આટલું કરે છે તો હું મૂર્ખ કેમ હજુ પણ જાગતો નથી? લોકો કૂતરાને બેટકું રોટલો નાખે ને એ તે એઠું જૂઠું હો. પાછું 60માં નાખે એઠો જૂઠો એઠવાળો. તો એ કૂતરા છે ને એઠવાળો ખાય અને આખી રાત્રિ એ ઘર ધણીના ઘરનું રખૂપું કરતા હોય છે. અને બળદ હોય ને બળદ, એને હુકું ને લીલું ઘાસ ખવડાવે, કૂચો ખવડાવે. બધો ઘાસ એટલે કૂચો. એ કૂચો ખવડાવે અને બીજ માણસ પોતે લઈ લે તો એ બળદ આખી જિંદગી શરીર ચાલે ત્યાં સુધી એના હાથી ગાડે બિચારો હાલે અને કમાઈ અને આને આપે. તમે વિચાર તો કરો, એક અબોલ પશુ એને કૂચો ખવડાવે છે તોય એના ધણીનું ઋણ ભૂલતું નથી.
અને આપણે 2 પગારા તો ખબર નહીં. હવે ભગવાને આટલી બધી કૃપા કરી, સુખ આપ્યું, તો એ પરમાત્માનું ઋણ વિચારતા નથી. માટે ઋણ સ્વીકાર કરવો જોઈએ, કૃતજ્ઞ ન થવાય. સેવક રામ જેવા આ પશુ પક્ષીઓ તમે જુઓ તો કેટલા બધા વફાદાર હોય છે. બળદ હોય ને એને હાથીએ જોડે, રાસ દાઢા હારે બાંધી દે અને ઓલો માચીમાં ગોટો વરીને સૂઈ જાય. તો એ બળદ જે ખેતર જવાનું હોય ને એ ખેતરના શેઢે જઈને ઊભા રહે. અને આપણું કંઈ નક્કી ખરું? નાત મળ્યા વગરના બાંધો ક્યાં? આને જો બળદની તો રાસ બંધાય દાઢા હારે, પણ આ ડાપણને બાંધો ક્યાં? નાત મળ્યો તો હોય નહીં. અને નાત મળ્યા વગરનું 2 પગારું આ પશુ ક્યાં જાય ને ક્યાંથી નીકળે ને ક્યાં બેસે ને ક્યાં ઉઠે ને શું ખાય ને શું હરે ફરે ને શું બોલે ને શું ધંધો કરે ને શું પાપ કરે ને શું જોવે ને શું સાંભળે ને કંઈ નક્કી જ નહીં. બોલો, માટે વિચારવું, આપણા ભારત દેશના પશુઓ પણ ભગવાને શાસ્ત્રની મર્યાદા પ્રમાણે એને જે ખોરાક નક્કી કરી દીધો છે ને એ ખોરાક ખાઈ અને બિચારા માણસોનું કામ કરે છે, પરોપકાર કરે છે. દૂધ આપે ગાયો ભેંસો, બળદ ખેતીએ ચાલે, ઊંટિયા હોય તો બિચારા લારી અને ઊંટ ગાડી હાલે, ગધેડા હોય તો બધા માથે સાલકા ઉપાડી ઉપાડી લોકોનું કામ કરે. માણસ પોતાનું નથી કરતો, બોલો બીજાનું શું કરશે? અને ન ખાવાની બધી જ ચીજ વસ્તુ ખાઈ પીવે, જાણી જોઈને શરીર બગાડે, સંપત્તિ બગાડે, વિચારો બગાડે, સંસ્કાર બગાડે, પરિવાર બગાડે, અને માણસ દુઃખી દુઃખી થાય. હવે તોય પાછો કહેવાય બુદ્ધિશાળી. આપણી જાતને તોય આપણે બુદ્ધિશાળી માનતા હોઈએ છીએ. ખબર નહીં હવે કેવી રીતે માનતા અને કેવી રીતે મનાઈ ગયું હોય છે. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે તમારા જીવનની કોઈ પણ સમસ્યાઓ, દુઃખની, માન અપમાનની, બીજી ત્રીજી, ખાવા પીવાની, એ બધી જ ત્યારે જ ઉકેલાય છે એકાદ બીજાનું બોલવાના બદલે એકાદ બીજાની સાથે બોલતા શીખો. ત્યારે આપણે શું કરીએ? એકાદા બીજાનું બોલવાનું તો જાણે બહુ બોલીએ, ગેરહાજર હોવો જોઈએ તો એને ઠેઠ નખ શીખા પર્યથી ઉપાડે. જાગ્યો હોય ત્યાંથી અને હુએ ત્યાં સુધી, જન્મ હોય ત્યાંથી તે આગળનું ભવિષ્યનું બોલી નાખે, મરવાનો હોય ત્યાં સુધીનું. બોલો, આવા નિંદાખોર માણસો આવા કર્મ લેવા દેવા વિનાના કરતા હોય છે. ત્યાગીમાં હોય ને, ગ્રસ્તમાં હોય, પુરુષોમાં હોય ને બહેનોમાં હોય, આવા બધા. એટલે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે તમારી મુશ્કેલીઓ જે છે એને તમારે દૂર કરવી જો હોય અને મુશ્કેલીઓથી તમારે બચવું હોય, એનો કંઈક ઉકેલ લાવવો હોય તો બીજાનું બોલવાના બદલે બીજાની સાથે બોલતા શીખો. અને બીજા સાથે બોલતા શીખવું જોઈએ.
આપણે બીજાનું બોલવા માટે જે સમય બગાડી છે એને બદલે બીજાની સાથે બોલતા શીખવા માટે સમય જો એમાં આપણે વાપરીએ ને તો કામ થઈ જાય મારું ને તમારું. મહારાજે એવી કૃપા કરી અને આ સત્સંગનો આપણને યોગ આપ્યો છે. જે કોઈ પણ બાબત હોય તેનો નિશ્ચય તેના ગુણ દ્વારા થાય છે. તે ગુણો માયિક હોય કે અમાયિક, પણ તે ગુણના ધારકનું સ્વરૂપ યથાર્થ કહી દે છે. 21મા તરંગની 23મી ચોપાઈ છે આ. ભક્તિનો માર્ગ હોય તે ભલે, સેવા જપ વ્રતનો માર્ગ હોય તે ભલે, દયા પ્રેમ કરુણાનો માર્ગ હોય તો ભલે, અને ક્રોધ લોભ કામ બીજો ત્રીજો કોઈ માર્ગ હોય તો ભલે, પણ ગુણ અને દોષ આ બે દ્વારા બધું જ પરખાઈ જાય છે. સારા ગુણ હોય તો એની સજ્જનતા પરખાઈ જાય, સાધુતા પરખાઈ જાય. આપણે કંઈ કહેવું ના પડે. મોગરાનું, ગુલાબનું, ચમેલી, જોઈનું પુષ્પ, યા તો ચંદન, યા તો અત્તર, એ ઘેર ઘેર પોતાનામાં રહેલી જે સુગંધ એનું માર્કેટિંગ કરવા માટે નથી જતું. એ તો આપ મેળે એની સુવાસ લોકો સુધી પહોંચે છે અને લોકો નક્કી કરી શકે છે કે આ તો ગુલાબનું જ પુષ્પ છે. એની સુગંધ ઉપર નક્કી કરી શકે છે. આ મોગરાનું પુષ્પ છે, આ જોઈનું પુષ્પ છે, આ ચમેલીનું પુષ્પ છે, આ ચંદન છે. માણસો છે એની સુગંધ ઉપર નક્કી કરી શકે છે. એમ મારા તમારા ગુણ ઉપર આપમેળે માણસના હૃદયમાં નક્કી થાય કે આ સજ્જન પુરુષ છે, આ સંત છે, આ અંતર્મુખી છે, આ બહિર્મુખી છે, આ વાયડું ટાયડું છે, અહંકારી છે, માની છે, ક્રોધી છે, કામી છે, લોભી છે, રસાસ્વાદીઓ છે, રખડું છે, રજોગુણી છે. આ ગુણ દોષ ઉપરથી નક્કી થઈ જાય છે. માટે ભગવાન શ્રી હરિ એમ કહે છે કે સારા ગુણ માણ ધારતો થાય. સારા ગુણ કેળવવા હોય, મેળવવા હોય તો આવા પવિત્ર સંતોનો મન કર્મ વચને કરીને સમાગમ કરવો જોઈએ. બાકી બીજા સાધનનો તમે ગમે તેટલો યોગ કરશો તો એ સાધન તમને કોઈ ગુણ નહીં આપે. અને પ્રભુનો ધારક અને પ્રભુનો સાધક આ સંત ગુણ આપશે. જે સાધન ગમે તેવું તમને હોનાથી મઢેલું લાખો ને કરોડો રૂપિયાની કિંમતનું ને અબજો રૂપિયાની કિંમતનું સાધન હોય તો પણ એ ગુણ નહીં આપી શકે. અને સાધક આપણને ગુણ આપી શકશે. કયો સાધક? તો જે પરમાત્માને સાધતો હોય, પરમાત્માના ગુણને સાધતો હોય એવો સાધક મને ને તમને અપરંપાર અનેક કલ્યાણકારી ગુણો અને આ લોકના વ્યવહારિક ગુણો અને આ લોકની ધન સંપત્તિ કમાવાના ગુણો પણ આપશે. અને જે ગુણથી મેળવેલી ધન સંપત્તિ આત્મા પાસે કદી પણ ખોટું નહીં કરાવે. એની પાસે રજુગુણ નહીં અચરાવે, તમોગુણ નહીં અચરાવે. અને સાધનથી મેળવેલી બુદ્ધિ બધું ખોટું કરાવવાની, બધું જ ખોટું કરાવવાની. માટે સાધન કરતાં સાધકમાં પ્રીતિ વધુ હોવી જરૂરી ખરી, આમ મહારાજનો મત છે. એટલે વારંવાર મહારાજ એમ કહે છે કે મારી મૂર્તિના સાધક
અને તારક એવા પરમહંસો એનો સમાગમ તમે અહોરાત્રિ કરજો. એટલે અહોરાત્રિ ના કરીએ તો ક્યારેક ક્યારેક તો કરીએ. અને એવા સમાગમના યોગ ભગવાન શ્રી હરિ આપણને વારંવાર આપે છે. પંચ દિનાત્મક નારાયણ મુનિ દેવના પવિત્ર ચરણમાં સ્વામિનારાયણ ભગવાન અને એના ભક્તો એ બંને ભક્ત અને ભગવાનના સંવાદના યોગ્ય કરીને જે સદવિચારો માનવ સમાજને જે આપ્યા એની 5 દિવસ સુધી ત્યાં કથા થઈ. હવે એવી જ કથા પાસે અહીં થવાની છે. સત્સંગી જીવનની કથા પંચ દિનાત્મક પરમ ભગવદીય શ્રી ગોવિંદભાઈ જાદવજીભાઈ અને કાંતિભાઈ જાદવજીભાઈ એમનો સમગ્ર પરિવાર ઘનશ્યામભાઈ ને વગેરે વગેરે બધા જે કંઈ છે એના આયોજન પદે આ પંચ દિનાત્મક સત્સંગી જીવનની કથા થવાની છે. તો એમાં મહારાજ અને મહારાજના પરમહંસો અને હરિભક્તો અને એવા પવિત્ર બહેનો એના મધુરા સંવાદની વાતો સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામી પોતાની કલમે બહુ લખી છે. અને એ સાંભળવાનો અવસર છે. તો સાધનમાં હોને તમે ખોટો સમય ન બગાડીએ, પરંતુ મહારાજના એવા ઉપાસક સાધક મહાપુરુષો જેમાં ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી વગેરે વગેરે, પર્વતભાઈ, દાદા ખાચર, જીવુબા લાડુબા વગેરે વગેરે સાધક પુરુષો, એ તો બધા સિદ્ધ પુરુષો હતા. સાધન કરતા સિદ્ધ પુરુષોમાંથી જે મને તમને પ્રાપ્ત થાય એ જુદું થાય. અને એ સિદ્ધ પુરુષોના સંદેશાઓ, એના બેઠા અનુભવો મને તમને 5 દિવસ સુધી સાંભળવા મળવાના છે. બંને ટાઈમ કઈ તારીખે આપણે શરૂ થાય છે? 2 તારીખે. 2, 3, 4, 5 ને 6, 2 થી 6 સુધી આ સત્સંગી જીવનની કથા છે. એમાંય અત્યારે ધોમધકતી ગરમી છે અને કંઈક 47-48 ડિગ્રીએ ક્યારેક ક્યારેક બધી અમુક વિસ્તારમાં પહોંચે છે ગરમી. એ ગરમીમાં બી જે બધે રખડપટ્ટી કરવી, એના બદલે ભક્તવત્સલ સામે સરસ મજાનો હોલ આપણને ઠંડો કરી દીધો છે. જો કે એ કોઈ દિવસ એસીનો ઉપયોગ નથી કરતા હો, એ તો ગમે ત્યાં ટૂંટી વળીને સૂતા હોય તમારે ગરમી બફારામાં. અને હવે આટલી બધી સગવડતા કરી દીધી છે, અને છતાંય આપણે જો મોંઘા થતા હોય તો આપણા જીવનની કઠણાઈ ભોગવવી પડશે. કેટલા જન્મ લેવા પડશે કંઈ નક્કી નથી. નરી આ લોકની પ્રવૃત્તિઓ, ભગાવાલાના ભરણ પોષણ કરવાનું, વ્યવહારો કરવાનું, ધન સંપત્તિ કમાવી અને બહાર વાહ વાહ કેવડાવી, આના માટે મથામત કરશું તો અંતે મોત બગડવાનું છે. વાત મને એક ન માને પછીનું, પણ વાત સત્ય છે એ વાત નક્કી. ભાગવત, રામાયણ, ગીતા, શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન, આવા પવિત્ર પરમહંસો આ બધા જ પોકારીને એક જ વાત કરે છે: સાધનનો સંગ છોડો અને સિદ્ધ પુરુષોનો સંગ કરો. તો એમાંથી ઘણું બધું પ્રાપ્ત થશે. જે વાત જેવી હોય તેને તેવી જ જાણવાનું દ્વાર તેના ગુણો છે. જેવો ગ્રંથ હોય તથા જેવા કવિ હોય તે તેના ગુણે કરીને દેખાઈ આવે છે.
જે વસ્તુ જેવી હોય તેવી તેના નામ ઉપરથી પણ જોઈ શકાય છે. તે નવાબ ઘણા બુદ્ધિમાન હતા. તેથી શ્રીહરિને જીવનો મોક્ષ કરનારા પરમેશ્વર જાણ્યા અને બીજું બધું જ નાશવંત જાણ્યું. આને બુદ્ધિ કહેવાય. આપણે આપણી જાતને બુદ્ધિશાળી માનીને બધા બેઠા છીએ. હું મારી રીતે માનતો હોય, મારા જેવો કોઈ બુદ્ધિશાળી નથી. તમે તમારી રીતે માનતા હોય, મારા જેવો કોઈ બુદ્ધિશાળી નથી એવું. પણ મહારાજના મતે બુદ્ધિશાળી એ છે, કુશાગ્ર બુદ્ધિવાળો એ છે કે પોતાના કલ્યાણનું સાધન કરતો હોય ને કલ્યાણના માર્ગે ચાલતો હોય એને બુદ્ધિશાળી કીધો છે. અને આપણે તે આપણી જાતને બુદ્ધિશાળી માનીને બેઠા હોય, કલ્યાણના માટે તેને સાધન કરતા હોય કે ન કરતા હોય, થોડું ઘણું કરતા હોય જાવડ બાવડ. 14ના દિવસે જ્યારે સવાર થયું ત્યારે જેટલા સંતો ને હરિભક્તો હતા તેની સભા થઈ. સૌને દર્શન દેવા માટે સૌના પરમ મિત્ર એવા શ્રીહરિ ચોતરા ઉપર બિછાવેલા પલંગ ઉપર આવીને બેઠા. તેમણે સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. બધા સંતો ઘણા ઉત્સાહથી ગરબીના પદ ગાતા હતા. શ્રીહરિ જ્યાં જ્યાં વિચરતા હતા ત્યાં ત્યાં પરમ આનંદ વ્યાપી જતો હતો. સહુને તેનો ઉમંગ પ્રેમ રસ વર્તતો હતો. આવો રસ બીજો કોઈ કહેવાય નહીં. શ્રીહરિ હોય ત્યાં ઉત્સાહ ને પ્રેમ રસ સર્વોપરી વર્તતો હતો અને બીજા બધા ઉમંગ તથા રસ ફિક્કા દેખાતા હતા. મહારાજે સંતોને આજ્ઞા કરી. જીણાભાઈના દરબારમાં સભામાં પરમહંસો આ સભાને ભક્તિ રસ પાહુ. અને ત્યારે ભક્તિ રસ સંતોએ તે સભામાં પાયો છે. આમાં લખ્યું છે, હરિ હૈયાના હાર છો જીરે તમે, હરિ હૈયાના હાર છો. એ ભક્તિ રસ પાયો. બોલો ભજન સ્વામી પાઈશો અમને? પાવને આવો રસ્તો બીજું કોણ પાય? હવે તમારા વિના. અમે તો બધા લોખેશ કંપની છીએ. મહારાજે કહ્યું હો સંતોને, મહારાજ કે હરિરસ બધાને પાવો. આ બધા ભૂખ્યા થયા છે બિચારા, ગરમી બહુ છે. મહારાજ કે હરિરસ પાવો તો આ બધાની ગરમી દૂર થાય આમ. અને ત્યારે મુક્તાનંદ સ્વામી સજ્જ થયા. પ્રેમાનંદ સ્વામી પછી આ હાથમાં છે ને બોલો હું તમે વગાડો છે કે સારંગી લીધી બોલો. અને દેવાનંદ સ્વામીએ તબલા લીધા. દેવાનંદ સ્વામીનું તબલું એટલે તમે જુઓ એટલે આ એટલી એની મીઠી ટાંચ હોય ને એવી મીઠાઈ આવતી હોય. અને બ્રહ્માનંદ સ્વામી સિતાર લીધો. મહારાજ તો ઓઠીકણ દઈને તૈયાને ઓઠીકણ દઈને બેઠા હતા ને તો મારે તો ટટા થઈ ગયા હરિરસ પીવા માટે હો. અને એવો હરિરસ પાયો પછી મુક્તાનંદ સ્વામી. વાહ વાહ. એ હરિહૈયાના હાર છો જીરે તમે, હરિહૈયાના હાર છો, હરિહૈયાના હાર છો જીરે તમે, હરિહૈયાના હાર છો. સેજતણા મારે સેજતણા શણગાર છો જીરે તમે, હરિહૈયાના હાર છો. સેજતણા શણગાર છો જીરે તમે, હરિહૈયાના હાર છો. મહારાજ તાલી પાડી. આ પદ મહારાજ ઝીલતા હતા.
સરસ મજાના જોઈના મહારાજની સફેદ પાગ સાથે તોડા લટકતા હતા. કંઠમાં જોઈનો એ પુષ્પનો કંઠો ધારણ કર્યો હતો. બંને હાથના કાંડામાં જોઈના સરસ મજાના તોડા બાંધ્યા હતા. એના લટકણિયા લટકતા હતા અને મહારાજ તાળી પાડીને મુક્તાનંદ સ્વામી જ્યારે આ હરિરસ પાવાનો પોતાનો નાદ જ્યારે રેલાયો ને ત્યારે મહારાજ પોતે છે ને ડોલતા ડોલતા આ કીર્તન મહારાજ ખુદ ઝીલતા હતા. ત્યારે ઓલા તોડા મુખથી શું ઘણું, મુખથી શું ઘણું, મુખથી શું ઘણું કહી રે મોહન રે. મુખથી શું ઘણું કહી રે મોહન રે. પ્રાણ તણા મારા પ્રાણ તણા હો, પ્રાણ તણા આધાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો. હાર છો હાર છો હાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો. હાર છો હાર છો હાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો. વાલપણામાં અતિશય વાલા રે. નટવર નંદ કુમાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો. નટવર નંદ કુમાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો. દુર્જનિયાને દૂર ઘણા છો રે. 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 પ્રેમિત જનના પ્રેમિત જનના પ્રેમિત જનના પ્રાણ છો ધીરે તમે હરિહૈયાના હાર છો. પ્રેમિત જનના પ્રાણ છો ધીરે તમે હરિહૈયાના હાર છો. મુક્તાનંદ કહે નર નાટકદારી રે. મુક્તાનંદ કહે નર નાટકધારી રે. મુક્તાનંદ કહે નર નાટકધારી રે. શરણાગતના 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 સાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો. સાર છો ધીરે તમે હરિહૈયાના હાર છો. હરિહૈયાના
હરિ હૈયાના હાર છો, ધીરે તમે હરિ હૈયાના હાર છો. હરિ હૈયાના હાર છો, ધીરે તમે હરિ હૈયાના હાર છો. શરણાગત ના સાર છો, મહારાજ શરણાગત ના સાર છો, સાર છો, સાર છો. વાહ વાહ. જેવો મુક્તાનંદ સ્વામી હરિરસ પાયો પંચાળામાં, એવો હરિરસ સંસ્કાર ધામમાં ભજન સ્વામી આપણને પાયો. વાહ વાહ, જય હો, જય હો. આવો હરિરસ આપણને મફત પીવા મળે છે, તોય જીવ દારૂ પીવા જતા હોય છે બોલ. ત્યારે આ જગતનો રસ એ બધો દારૂ જેવો. મહારાજે લખ્યો છો જો, મહારાજ કે વિષય જે છે ને એ તો દારૂ ને ભાંગી જેવા છે, ભયંકર. માટે તે વિષયો એનો રસ લેવો એના કરતાં હરિનો રસ પીવો. જીવ કૃતાર્થ થઈ જાય એવો મહાદિવ્ય અલૌકિક યોગ છે. આખી સભા પંચાળામાં એટલા આનંદના તરંગોમાં ઉછળવા લાગી. એટલો બધો આનંદ છવાઈ ગયો, એટલો બધો આનંદ છવાઈ ગયો. અને એ વખતે બરાબર પોરબંદરના ભગવાનજીભાઈ સુતારના પુત્ર જે ઘડિયાળનું કામ કરતા હતા, તે બહુ સારા હરિભગત હતા. તે શ્રીહરિની પૂજા કરવા માટે થઈને આવ્યા અને મહારાજ માટે છે ને ઘડિયાળ લાવેલા. એ જમાનામાં ઘડિયાળ બનાવતા બોલો. એ ઘડિયાળની રીતો અલૌકિક હતી હો. હા, પેલા બહુ મોટી ઘડિયાળો આવતી ને જબરી. અને ગામમાં એક જ ઘડિયાળ હોય. અમે ભણતા ત્યારે એક જ ઘડિયાળ હતું નિશાળમાં, આખા ગામમાં ક્યાંય ઘડિયાળ નંબર. અને અત્યારે કાંડે કાંડે ઘડિયાળ, પણ કોઈ ટાઈમે જાગે નહીં. અને એ વખતે કોઈ પાસે ઘડિયાળ નહોતું, પણ જાગતા બધા ટાઈમે અને હોઈ જતા ટાઈમે. 8:30 વાગે એટલે ગામમાં હોફો પડી જાય તમારે, સમયસર બધા હોઈ જાય. અને સવારે વહેલા પાછા 4 વાગે જાગે ગામડાઓમાં. જો અત્યારે બધા પાસે ઘડિયાળું છે, પણ એકે હરામ જો સમયસર વહેલો જાગતો હોય, મોડો હોતો હોય તો 12-2 વાગ્યા સુધી રખડપટ્ટી કરતા હોય. જો કોઈતરા જેમ બજારોમાં હળિયાપટ્ટી કરીને રખડતા હોય ને એમ રખડતા એ લોકો. રાત્રિનો સમય છે ને 11 વાગ્યા પછીનો એ બહુ રજુગુણી સમય કહેવાય છે. તો એ વખતે સાણા પુરુષો હોય ને, ઊંઘ ન આવતી હોય ને, તો એને ભજન કરવું. આપણા મોટા પુરુષો છે ને રાત્રે ભજન બહુ કરતા. 11-12 વાગે ઉઠે, એ 1-2 કલાક ઊંઘ લે અને 11-12 વાગે ઉઠે તો સવારના બ્રાહ્મ મુહૂર્ત સુધી ભજન કરતા હોય. બોલો, આમાં મેં દર્શન કરેલા છો મહાપુરુષોના, ગપ્પા નથી મારતો કંઈ. હરિભક્તો પણ એવા હતા, બહુ ભજન કરતા. આજે તો આ શ્રદ્ધા ભજન કરવાની તો ગઈ. આવો સમય હોય ને એ સમયે ભજન કરાય.
રખડપટ્ટી ન કરવા જવાય, બહારના ખાણા પીણા ખાવા ન જવાય. એક તો રજોગુણી સમય, રજોગુણી ખાવાનું, રજોગુણી જોવાનું, રજોગુણી સ્થાને રખડપટ્ટી કરવાની, તે જીવ હાવ ભ્રષ્ટ જ થઈ જાય ને ત્યારે એનામાં સંસ્કાર રહે ક્યાંથી? વળી તેની સાથે દેવરામભાઈ, નારાયણજીભાઈ અને એક અજરામરભાઈ, એ ત્રણેય ભાઈઓ સાથે હતા. તે પણ પૂજા કરવા માટે આવ્યા. વળી તેમની સાથે સુરતના પુરુષોત્તમભાઈ નામે એક વણિક હરિભગત હતા. તે પોરબંદરના રાજાના કારભારી થઈને રહ્યા હતા. તે પોરબંદર રહેતા. તે અંગ્રેજી ભણેલા હતા અને ઘણા હોશિયાર હતા. તેમને શ્રીહરિને સંતોના ઉપર બહુ જ પ્રેમ હતો. માટે તેઓ પણ સુતાર હરિભક્તોની સાથે ત્યાં પંચાળા શ્રીહરિના દર્શન કરવા માટે આવ્યા હતા. ક્યાં ભુજ ને ક્યાં સુરત ને, વિચાર તો કરો. એને ખબ કેટલો હોય છે. મહારાજના દર્શન કરવા માટે ઠેઠ સુરતથી ચાલી અને પંચાળા આવે, ભુજથી ચાલીને પંચાળા દર્શન કરવા માટે આવે અને 2-5 દિવસ રોકાય, સત્સંગ કરે, સંતોનો સમાગમ કરે, સેવા પરિચર્યા કરે. તે મહારાજની પૂજા કરવા માટે આવ્યા ત્યારે ઘણા બધા કિંમતી આભૂષણો લાવ્યા હતા. આ પુરુષોત્તમભાઈ છે ને વણિક હતા અને મહારાજ માટે થઈને કિંમતી વસ્ત્ર આભૂષણ લાવ્યા. મોટો થાળ ભરેલો અને મહારાજને ભેટ ધર્યું. ભગવાન શ્રી હરિ તો અંતર્યામી ને, મહારાજ જાણી ગયા કે આ પુરુષોત્તમભાઈને આ વસ્ત્ર આભૂષણો અમને પહેરાવાનો બહુ હૈયામાં ભાવ છે. તે મહારાજ ડોલિયામાંથી ઊભા થઈ અને પહેરેલી ડગલી બગલી કાઢી નાખી અને પછી મહારાજે ડગલી સુરવાળ ને બધું પહેર્યું, આભૂષણો ધારણ કર્યા અને વરી પાછા ઢોલિયા ઉપર બિરાજમાન થયા. ત્યારે આ બધા ભક્તો ચંદન ઘસીને મોટા મોટા કટોરા ભરી ભરી લાવેલા મહારાજની પૂજા કરવા માટે. મહારાજના બાળ પ્રદેશમાં ચંદનની આડ કરી મહારાજાના બંને ચરણ ઉપર ખૂબ લેપ કર્યો. જો ચરણના તળિયે ઉપર ખૂબ લેપ કર્યો ચંદનનો અને એવું સુગંધમાન ચંદન કેસરિત મિશ્રિત લાવેલા અને એટલી બધી સુગંધને મહેક આવતી હતી. ભગવાન શ્રીહરિ પ્રસન્ન થયા ને ત્યારે આ પુરુષોત્તમભાઈ આદિક જે ભક્તો હતા, નારાયણભાઈ ને દેવજી, દેવરામભાઈ ને વગેરે વગેરે, એ બધાને મહારાજે છાતીમાં ચણાવીને આપ્યા. પછી એ ચંદનવાળા ચરણ મહારાજે બધાની છાતી ઉપર આપ્યા અને પછી પાછા એના મસ્તક ઉપર પધરાવ્યા અને એ બધાની છાતી ને મસ્તક ચંદનથી જ્યારે ચંદનવાળા થઈ ગયા ને એમ એવી સુગંધ આવે તે ભક્તોને એટલો બધો મહિમાન ભાવ ને તમે જુઓ તો બિચારા ગાંડા તોર જેવા થઈ જાય. કેવું સુખ આપે છે મહારાજ. એક તો મુક્તાનંદ સ્વામીએ પ્રેમરસ જ્યારે પાયો અને ઉપરથી શ્રી હરિ કૃપા અને દયારસ પાછા પીરસવા મંડી પડ્યા અને ઊભા થઈને મહારાજ બાથમાં લઈને એવા ભેટા આ બધા ભક્તોને. બધા ભક્તો કૃત થઈ ગયા.
ભગવાનજી ભાઈ સુતાર તો રામાનંદ સ્વામીના સમયથી પાકા હરિભક્ત હતા. તેઓ પહેલાં ભુજમાં રહેતા અને સંવંત 1863ની સાલમાં તેમણે શ્રીહરિને ભુજમાં પોતાને ઘેર કોઈ ન જાણીને તે રીતે પધરાવ્યા હતા. મહારાજ ભુજમાં છે ને છાનારી હતા, કોઈ ન જાણે ને એવી રીતે. ત્યારે આ પુરુષોત્તમ ભગવાનજી ભાઈએ મહારાજની પોતાને ઘેર પધરામણી કરેલી. તે સમયે તેમણે શ્રીહરિને માટે જરિયાની જામો અને સુરવાળ કરાવ્યા હતા. તે ઘણા જ પ્રેમથી પહેરાવ્યા. જેમ પુરુષોત્તમ ભાઈ લાવ્યા ને એ જ રીતે આ ભગવાનજીભાઈ સુતાર પણ આવા સરસ મજાના વાઘા વસ્ત્ર આભૂષણો લાવ્યા અને મહારાજને અર્પણ કર્યા. જો કે શ્રીહરિ તો કિંમતી વસ્ત્ર, સોનાના ઘરેણાં, મોતી અને બીજી ઝવેરાતને મોટા કલંકરૂપ જાણતા હતા. બધી જ બાબતો કરતાં શ્રીહરિ હરિભક્તોના ભાવને મહત્વપૂર્ણ સમજતા હતા. મહારાજે કીધું ને કે સોણ તો અમને દીઠોય નથી ગમતું. તો ભક્તોની ભાવના એને મહિમા હોય એટલે મહારાજ અંગીકાર કરતા, પણ પછી તરત જ બ્રાહ્મણોને દઈ દેતા પાછા. ત્યાં પુરુષોત્તમ ભાઈ એને બધા મહારાજને વસ્ત્ર આભૂષણ અર્પણ કર્યા, મહારાજે પહેર્યા અને પછી ઘડીભર મહારાજે ધારણ કરીને એ વસ્ત્રો બધા ઉતારીને હતા તે બધા સફેદ શ્વેત વસ્ત્રો ધારણ કરી લીધા. અને ઉતારેલા બધા જે વસ્ત્રોનો આભૂષણો હતા ને એ બ્રાહ્મણોને કોઈ એવા ભક્તોને બધા મહારાજે પાછા ભેટ આપી દીધા પ્રસાદીના. આપણને શીખવે જ મહારાજ કે કોઈ ચીજ વસ્તુ પદાર્થોનો મોહ ન રાખતા, નહીં તો મોહ છે મારશે તમને અને મોક્ષ બગાડશે. ઓઢવા પહેરવા ખાવા પીવાનો મોહ ન રાખવો. જે સમયે જેવું મળ્યું તેવું હરી ઈચ્છાથી મારે આવું જ જોઈ, શર્ટ ને આવું જ પેન્ટ જોઈને, આવું જ મારે ઘડિયાળ જોઈને, આવી જ મીઠિયું જોઈને, આવું ભલા માણસ દેહને ગમે તેટલું પહેરાવશો તો એ માંસનો લોચો સુધરવાનો નથી. જો એ માંસનો લોચો કંઈ હોનાની લગડી નથી થવાની. ચાહે એટલા શણગાર કરો ને ગમે તેટલા કિંમતી અને હાર તોરા ને બીજું ત્રીજું પહેરાવો ને તો એ તો માંસનો લોચો જ રહેવાનો છે. મહારાજ સમજાવે છે પ્રીતિ એક ભગવાનના સ્વરૂપમાં કરજો. આવા બધા ચીજ વસ્તુ પદાર્થમાં કરતા નહીં ને એ પદાર્થ માટે છે ને ટંટા ન કરતા, ઝઘડા ન કરતા. ગ્રસ્તાના ઘરમાં છે ને પદાર્થો માટે થઈને ઝઘડા બહુ થતા હોય છે. ખાવા પીવાના, ઓઢવા પહેરવાના, આન તેનું નાનો તો મેં જોયેલું. એમ છે આ એક ગ્રસ્ત હતો તે કંઈક થોડા કપડાં લાવ્યો હોય છે, તે પછી ખબર નહીં તે એના ઘરમાં પછી શું ઝઘડો થયો, હું ઝઘડો થયો, એવો ડખો થયો, મહાભારું યુદ્ધ ચાલુ થયું. પછી તો આવા પદાર્થ માટે લોકો જિંદગી બગાડતા હોય છે અને ખોટા ઝઘડા કરીને એકાદા બીજા દુઃખી થતા હોય છે. એટલે આ ચામડાના લોચાને તમે ગમે તેવું પહેરાવો ને ગમે તેવું ખવડાવો ને ગમે તેવું ઓઢાડો અને ગમે તેવા શણગાર કરો અને ગમે તેવા બાબરા પાડો અને ગમે તેવા ઓલો શું કે હતા રે, કેવું કે છે મગજમાં જ વહી ગયું મારે, વાળ કપાવે ને શું કે વન સાઈડ, ગમે તેવી વન સાઈડ કરાવો ને પણ જો તમે ભક્તિની સાઈડ ન પકડીને
તો એ વન સાઈડ તમારી છે અને બધી સાઈડો તોડીને ફોડી નાખવાની છે. જો ઘણા બધા છોકરાઓ આમ એને ધન્યવાદ દેવા ઘટે શિખા રાખતા હોય, પણ તોય પાછું વન સાઈડ કરાવે. શિખા રાખે તેને ધન્યવાદ હો, પણ ભલે બિચારા વન સાઈડ કરાવતા હોય કરાવતા હોય, ઠીક છે. બહુ અદ્ભુત વાત છે. ભગવાન સ્વામિનારાયણ આપણે સૌ કોઈને સમજાવે છે પદાર્થ તે પદાર્થ દુઃખરૂપ જ હોય, સુખરૂપ હોય જ નહીં. આપણને સમજાતું ન હોય ને મનાતું ન હોય ને જ્ઞાન ન હોય એટલે પદાર્થને આપણે સુખરૂપ માનતા હોઈએ, પણ પદાર્થ ખાવાનું હોય કે ઓઢવાનું હોય, હરવા ફરવાનું હોય, પાથરવા ઓઢવાનું ગમે તેવું હોય, પણ છે બધું દુઃખરૂપ. માટે ઘણા બધા છે ને તમે જુઓ ને તો પથારી માટે થઈને બાંધતા હોય. જો પથારી માટે ઝઘડીને બીજાને પથારી ફેરવી નાખતા હોય. એટલે ગોદડું મેળ્યું, ગાડલું મેળ્યું, કોથળો મેળ્યો. હવે હું તો પછી ક્યાં ખબર પડવાની હતી કે તું ગાડલામાં હોતો કોથળામાં હોતો છું. માટે ઠાકોરજીની મરજીથી ઈચ્છાથી જ્યારે જેવું મળે તેવું ભગવાનના ભક્તને ગ્રહણ કરવું, અને એ તે શાસ્ત્રીની મર્યાદામાં રહીને. બહુ સારી હુંવાળી પથ્થરિયું હોય ને એ મંગળા આરતી ચૂકાવી દે, શણગાર આરતી ચૂકાવી દે, કથા ચૂકાવી દે. જો એટલે બહુ સારી નહીં. આપણા પરમહંસો તો કોથળામાં છે ને ઘઉંનું કુંવર ભરીને પછી એ કોથળાનું ઓશીકું કરતા ને એના પર હૂતા. એક તો કોથળો બરડ હોય કઈડે એટલે ઊંઘ આવે નહીં ને એમાં ઘઉંનું કુંવર ભર્યું હોય એટલે કેવું ખૂંચે. આવું શું કામ કરતા ખબર? વધારે ભજન થાય એટલે કરતા હતા. અને આપણે પથારીઓ શું કામ બદલાવી ખબર હે? વધુ વજન થાય એટલે. જો ખાઈ પીને ધુબાકા કરે પછી મેજ વધતો જાય, મેજ તારે બાજુ ઠોંડા નીકળતા જાય. પછી જો આમ પડખો વારીને હૂતો હોય તો આપણને એમ થાય કે આ કોહો પડ્યો છે કે પેટ છે, ખબર ન પડે આપણને. એટલું પેટ મોટું હોય અને આમ પડખો વારીને હૂતો હોય તો એક બાજુ આમનું ઊંચું નીચું થતું હોય, શ્વાસ લેતો હોય ત્યાં ધમણની જેમ. એટલે ભગવાનના ભક્તે થોડોક વિચાર કરવો, જરૂર પૂરતા વિષયો ભોગવવા અને આસક્તિ તો રાખવી જ નહીં. ને આવું જોઈ છે એ તો જિંદગીમાં કોઈ દિવસ ભૂલમાંય વિચારવું નહીં. મહારાજની મરજીથી જે સમયે જે મળ્યું તે ગ્રહણ કરો અને ભગવાનની ભક્તિ કરો. ન હોય તો ભજન અંગ બાંધો, નિયમ રાખો, ખૂબ ભજન કરો. બધી જ બાબતો કરતાં શ્રી હરિભક્તોના ભાવને મહત્ત્વપૂર્ણ સમજતા હતા. તેથી જેવો ભક્તનો ભાવ હોય તે પ્રમાણે તેવી વસ્તુઓને સ્વીકારતા હતા. શ્રીહરિની આ ભાવનાને જે જાણતા ન હતા તેમના મનને મોહ કહેતા ભ્રમિત સંશયયુક્ત કંઈક એવા ખોટા વિચારો બધા આવતા હોય. આવું સ્વામી આમાં લખ્યું છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પૂરમાં સમજો નવાબની અને પોરબંદરના ભગવાનજી ભાઈના પુત્રની વાત કહી એ નામે 21મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કૈશવમ શ્રીગામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ ભક્તોને ઘણા દિવસના ભાવથી જય સ્વામિનારાયણ.